वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 21મી ઓગસ્ટ 2025 અને ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 26મા વચનામૃતમાં આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એક અતિ અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગમાં નાના મોટા ભાઈ ત્યાગી ગ્રહી સર્વે જ્યાં સુધી વર્તમાનનો પ્રબંધ છે અને વર્તમાન પ્રમાણે રહેતા હોય ત્યાં સુધી જેવો તેવો હોય એને પણ પંચ વિષય બંધન કરી શકતા નથી. પણ કોઈક દેશકાળનો યોગ થાય, વિપરીત પરિસ્થિતિ નિર્માણ થાય અને એને સત્સંગથી બહાર નીસરી જવાનું બને તો પણ એને પંચ વિષય બંધન ન કરી શકે એ પુરુષ કેવો હોય, એનામાં એવી કઈ આધ્યાત્મિકતા હોય, કઈ સમજણ હોય, કઈ નિષ્ઠા હોય, કયા સદગુણો હોય, કઈ ઉપાસના હોય કે સત્સંગમાંથી બહાર ફેંકી ગયા પછી પણ, સત્સંગથી દૂર ચાલ્યો ગયો હોવા છતાં પણ એ પંચ વિષયનો લીધો લેવાય નહીં. એ કેવો હોય? આ એક અતિ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. આત્માનંદ સ્વામીના સમયમાં એટલે મહારાજના સમયમાં કેટલાક હરિભક્તોના અને કેટલાક સંતોના જીવનમાં એવા વિપરીત દેશકાળ આવ્યા હશે અને સત્સંગ અને મહારાજ અને સંત સમાગમ મૂકીને દૂર જવાના પ્રસંગો પણ બન્યા હશે. આવું બનવાનું. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિના માટે એક સરખા દેશકાળ રહેવાના નહીં. ગમે ત્યારે દેશકાળાદિકનું વિષમપણું, સાનુકૂળતાપણું થવાનું. ચક્રવત પરિવર્તનતે, દુઃખ અને સુખ ચક્રની માફક ફરે છે એવી રીતે આ દેશકાળાદિક પણ ક્યારેક કેવા બદલાય ખબર ન પડે. ગઈકાલ સુધી અમેરિકા ભારત દેશનું મિત્ર હતું અને આજે શત્રુ ભાવે વર્તવા માંડ્યું છે. કોઈનું ક્યારેય પણ કંઈ નક્કી નહીં. દેશકાળ ક્યારે બદલાઈ જાય, પરિસ્થિતિ ક્યારે વિષમ નિર્માણ થઈ જાય એની ખબર ન પડે. કારણ કે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે
અને યુવાન અવસ્થામાં આપણે સત્સંગમાં હોઈએ ત્યારે દંડવત થાય, માળા થાય, તપ થાય, વ્રત થાય, સેવા થાય, બધી રીતે આપણે ભીડો વેઠી શકીએ. પણ 5-25 વર્ષ પસાર થયા પછી આપણે વૃદ્ધાવસ્થા આવે તો સમય બદલાનો નથી, આપણું શરીરનું પરિવર્તન થયું છે. યુવાન અવસ્થામાં જે રીતની અનુકૂળતા, તંદુરસ્તી, સ્ફૂર્તિ આપણા શરીરમાં હતા એવા વૃદ્ધાવસ્થામાં ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. તો વૃદ્ધાવસ્થાની અંદર દંડવત પણ ન થાય અને પ્રદક્ષિણા પણ ન થાય અને ખુરશી ઉપર બેસીને કથા સાંભળવી પડે, ખુરશી ઉપર બેસીને પૂજા પાઠ કરવા પડે, આવું ઘણું બધું. તો સમય બદલાતો રહેશે, આપણું શરીર પણ બદલાતું રહે છે. આપણી પરિસ્થિતિ, એક વખત આપણે કરોડોપતિ હોઈએ અને પ્રારબ્ધના સ્થળ એવા આવ્યા કે કરોડપતિમાંથી રોડપતિ પણ બની ગયા. અને કદાચ એવું પણ બને કે 3 ટાઈમ જમવાનું ન મળે તો બટકું રોટલા માટે ઘેર ઘેર ભટકવાનો વારો પણ આવે. આવા ઘણા બધા નાના મોટા પ્રસંગો બને. એની અંદર પણ પંચ વિષય આપણને બાદ ન કરી શકે. આપણા દિલ દિમાગની અંદર મનમાંથી સત્સંગ ગૌણ ન થાય, નિષ્ઠાની અંદર ચલાયમાન ન થવાય, એવો સંત કે હરિભક્ત એના શું લક્ષણ છે કઈ રીતે ખબર પડે? શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે આપણે ફરીથી વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈ દેશકાળને યોગ્ય કરીને સત્સંગથી બહાર નીકળી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય અને આસ્તિકપણું હોય, જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેને જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢમતી જેને હોય તથા લાજ હોય, જે ભૂંડું કરીશ તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીયાદિક તે બંધન કરી શકે નહીં. આત્માનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે કહ્યું, કેટલાક લક્ષણો મહારાજે બતાવ્યા. એમાં પહેલું મહારાજે એ કહ્યું કે જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય. પહેલો મુદ્દો એટલે ધર્મ ભાવના હોય. શાસ્ત્રો, સંતો અને ભગવંતો આપણને જે આજ્ઞા કરી ગયા છે એ શિર સાથે પાળવી. ધર્મનો લોભ ક્યારેય પણ ન કરવો. આવી પ્રકારની ધર્મમાં શ્રદ્ધા અને દ્રઢતા હોય પછી એને ગમે તેવા દેશકાળ આવે અને સત્સંગથી દૂર જવાનું થયું તો પણ એને પંચ વિશે બંધન કરી શકતા નથી. મહારાજે એટલા માટે ધર્મને બખ્તરની રૂપમાં આપી છે કે જેવી રીતે પહેલાના સમયમાં યુદ્ધો રણના મેદાનમાં લડવા માટે જાય ત્યારે બખ્તર પહેરીને જાય, અને એવું મજબૂત બખ્તર હોય કે પેલો સામેવાળો તલવારના ઘા કરે અને ભાલા મારે તો પણ બખ્તર પહેરવાના કારણે એ માણસ યુદ્ધો બચી જાય છે, એને ઘા લાગી શકે નહીં. એમ ધર્મરૂપી બખ્તર પહેર્યું હોય
ધર્માંશ અધિકપણે વર્તતો હોય કે હું સ્વામિનારાયણનો સાધુ છું, સ્વામિનારાયણનો સત્સંગી છું, મારા કપાળમાં ભગવાન સ્વામિનારાયણના તિલક અને ચાંદલો શોભી રહ્યા છે, ગળામાં કંઠી છે, જબાનમાં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાય છે, માટે મારાથી ડુંગળી લસણ ન ખવાય, માટે મારાથી આ ન ખવાય, મારાથી આ ન જોવાય, મારાથી આ ન સંભળાય, મારાથી આવી ક્રિયા ન થાય. ધર્માંશનો ભાગ જો એના જીવનમાં દ્રઢ થયેલો હોય તો એની વૃત્તિ તરત પાછી વળે. શરૂઆતમાં થોડી ક્ષણોના માટે સંકલ્પ થઈ પણ જાય કે અહીંયા કોણ જોવા વાળું છે, ખાયલો કોણ પૂછે છે, પણ બીજી ક્ષણે વિચાર થાય કે હું કોનો છું, કોના શરણમાં બેઠો છું, કોની ઉપાસના અને ભક્તિ કરું છું, એ ભગવાનને શું ગમે છે, આવી પ્રકારનો વિચાર જો એના મનમાં દ્રઢ થયો હોય તો શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેવા પંચ વિષયનો યોગ થાય તો પણ એ પંચ વિષય કરીને એ બંધાય નહીં, એ માર્ગે જવાનો વિચાર સુદ્ધા ન આવે. મહારાજે કહ્યું કે ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, દાન ધર્માદો કરો, કંઈ પણ આધ્યાત્મિક નાની મોટી ક્રિયા કરો, પોતપોતાના ધર્મની અંદર રહીને કરો. કારણ કે આપણી ભક્તિને હવેલીને સાચવવી હોય અને ગમે તેવા વાવાઝોડાની અંદર પણ એમાં ઊની આંચ ન આવે એવું કરવું હોય તો ધર્મનું બખ્તર, સમજણનું બખ્તર, મહારાજના અને સંતના રાજીપાનો વિચાર અખંડ રાખવામાં આવે તો પછી ક્યારેય પણ સત્સંગથી દૂર હોય તો પણ એ પંચ વિષયનું લીધું લેવાય નહીં. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.